નમસ્કાર. વિશ્વના જુદા જુદા ટાઈમ ઝોનના વૈશ્વિક શ્રોતાજનોને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ગુજરાતી સાહિત્ય ફોરમના આજના રવિવારના મંચ પર આજના વક્તા રાજેશ દાણી તથા તેમના સહકલાકારો જલ્પેશ પાઠક, ધવલ પટેલિયા અને મોક્ષદા દેસાઈ સહિત હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય આપની ટૂંકમાં કહું ને તો તે એક નોન રિલિજિયસ અને નોન પોલિટિકલ સંસ્થા છે. દુનિયાભરમાં 60 મિલિયન ગુજરાતી લોકો ફેલાયેલા છે. તમે વિચાર કરો, આટલા બધા લોકો ફેલાયેલા હોય અને ખાસ ગુજરાતીની પોતાની એક ખાસિયત છે અને એનામાં એ આવડત પણ છે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં જ્યાં સદાકાળ ગુજરાત. જ્યાં ગુજરાતી ગયો ત્યાં આગળ નાનું ગુજરાત વસાવી દે છે અને એ એની ખાણીપીણી, રહેણીકરણી, પહેરવેશ, તહેવારો બધું જ લઈને જાય છે. આખી આપણી જે ગુજરાતની સંસ્કૃતિ છે એ લઈને જાય છે અને ફેલાવે છે. આમ આ ગુજરાતી ભાષાને અંગ્રેજી ભાષાના આક્રમણની સામે થોડુંક પાછું પડવા જેવું થયું. કોઈ ભાષા મરતી તો નથી જ, પણ જેમ આપણે કહીએ છીએ ને કે જીવનમાં એક એક દાયકો આવો તેવો આવતો હોય, એવું અત્યારે થોડું ગુજરાતી માટે થયું છે. એ ગુજરાતી માધ્યમની સ્કૂલો પણ બંધ થઈ રહી છે. એટલે એ આપણને બહુ દુઃખદાયક ઘટના છે અને એ મને બહુ સ્પર્શી ગઈ. અને એટલા માટે આપણી ગુજરાતી ભાષાની જાળવણી, પ્રચાર અને પ્રસાર માટેનું કામ ગુજરાતી સાહિત્ય ફોરમ વૈશ્વિક લેવલ ઉપર કરી રહ્યું છે. આમ આપણી ભાષાને જીવંત રાખવા માટે મને ખૂબ જ બધા જ વખત, આજે 297મો એપિસોડ છે. તમે વિચાર કરો, 297 લોકો આપણે ત્યાં વક્તા તરીકે આવી ગયા. 297મો એપિસોડમાં વક્તા તરીકે રાજેશભાઈ તો ખરા, પણ બીજા 4 એમના સાથેના કલાકારો 3. તો એવી રીતે કેટલાય લોકો આવ્યા છે. આમ આપણે 300, 350 ઉપર આ ગુજરાતી સાહિત્ય ફોરમના મંચ ઉપર આવી ગયા છે. બીજી ગુજરાતી સાહિત્ય ફોરમની એક વિશિષ્ટતા હું આપને જણાવું કે તે દરેક વખતે જુદા જુદા વિષયો લઈ આવે છે. વિષય ગમે તે લો, પણ બોલવાનું ગુજરાતી. અને મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજે આટલા બધા એપિસોડ થયા, એમાં વાર્તા પઠન સિવાય એક પણ વિષય રિપીટ થયો નથી. એટલી વિષયની વિવિધતા જાળવી શક્યા છીએ. એનો આભાર મારે વક્તાઓ અને શ્રોતાઓ બંનેનો માનવો જ જોઈએ, નહીં તો નગણ્ય કહેવાય. આજનો જે આપણો જે વાચિકમ, આ નવો જે આપણા ગુજરાતી સાહિત્ય ફોરમ માટે આ નવો વિષય છે, નવો પ્રયોગ છે. એટલે આજે આપણને ખૂબ જ મજા આવશે. તો હવે વધારે વખત ન લેતા હું એ પહેલા બીજી એક વાત જરૂર કહી દઈશ કે ગુજરાતી સાહિત્ય ફોરમની છે ને યુટ્યુબ ચેનલ પણ છે અને આ યુટ્યુબ ચેનલ પર બધા જ એપિસોડ મુકાઈ ગયેલા છે. તો તમે આજે ઘણા નવા સભ્યો દેખાઈ રહ્યા છે, તો તમને જ્યારે પણ ગુજરાતી સાહિત્ય ફોરમની ચેનલ તમે ખોલશો તો તમને જરૂરથી તમને કોઈ પણ વિષય ઉપરથી તમને એનું જ્ઞાન મળી શકશે. અમે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કે દર રવિવારે 1 કલાક 100થી ઉપર શ્રોતાઓ જો એમનો વખત આપી શકતા હોય તો એમનો એ વખત વ્યર્થ ના જાય, એટલા માટે નવું નવું જ્ઞાન પીરસાય છે. આમ દરેક વખતે જુદા જુદા વિષયો, એમાં ક્લાઇમેટ ચેન્જ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આવા વિષયો પણ અંદર આવી ગયા છે. અને એ વિષયોને સમજાવતા ગુજરાતી ભાષામાં આપણને એમ થાય કેવી રીતે બોલશે, પણ ભાષા એટલી સમૃદ્ધ છે કે તેઓ સંપૂર્ણપણે એ વિષયને ન્યાય આપી શક્યા છે. ચાલો ત્યારે વધારે વખત ન લેતા હું રાજેશભાઈ દાણી વક્તા છે, તેમને હવે પછીના કાર્યક્રમનું સંચાલન આપું છું. અને ખાસ તો રાજેશભાઈને એટલું બી કહીશ કે છે ને, કોઈનો પરિચય આપવો ને એ બહુ અઘરી વસ્તુ છે, કારણ કે આપણે આપણો પોતાનો જ પણ પરિચય પૂર્ણપણે પામી શકતા નથી. તો રાજેશભાઈને આજે હું વિનંતી કરીશ કે તમારો પરિચય તમે આપશો તો હું આપનો આભારી. રાજેશભાઈ દાણી હવે પછીના કાર્યક્રમ સંચાલક રાજેશભાઈ કરશે. નમસ્કાર, હું રાજેશ દાણી ઘણા વર્ષોથી નાટ્ય પ્રવૃત્તિ સાથે જોડાયેલો છું. એ મારું પેશન છે.
શોખ છે અને જનૂન પણ છે. મારી સાથે છે મોક્ષદા દેસાઈ. નમસ્તે. એ એડવર્ટાઇઝિંગ અને મીડિયા માર્કેટિંગમાં છે. શી ઇઝ અ ક્રિએટિવ રાઇટર એન્ડ સ્ટ્રેટેજિસ્ટ, અને અમારી સાથે નાટકમાં પણ જોડાયેલા છે અને ખૂબ સુંદર નાટક કરે છે. અમારા બીજા મિત્ર છે જલ્પેશ પાઠક. નમસ્તે. ખૂબ સરસ અવાજના માલિક છે. આકાશવાણી પર પણ એનાઉન્સર તરીકે છે અને અમારી સાથે નાટકો કરે છે અને વ્યવસાય ટીચર છે સાયકોલોજીના. એની સાથે અમારા બીજા મિત્રો છે ધવલ પટેલિયા. નમસ્તે. એમને પણ ખૂબ સરસ અવાજ છે અને અમારી સાથે નાટકો કરે છે. નાટકના ઘણા કાર્ય શિબિર એમણે એટેન્ડ કરેલા છે અને અનેક નાટકોમાં કામ કર્યું છે. એ ઓસ્ટ્રેલિયા બેઝ એક કંપની માટે ઓનલાઈન કામ કરી રહ્યા છે. તો હવે અમે આજની પ્રસ્તુતિ શરૂ કરીએ છીએ. આજે અમે 2 પ્રસ્તુતિ આપવાના છે. એક અરવિંદ બારોટ લેખિત કોઈ દૂજો રંગ એવી એક શોર્ટ સ્ટોરી, ટૂંકી વાર્તા છે, અને ત્યારબાદ આવશે આપણા સાહિત્યકાર હિમાંશુબેન શેલતની એક ટૂંકી વાર્તા છે શબદ. એનું નાટ્ય રૂપાંતર અમે કર્યું છે, એ રજૂ થશે. તો પહેલી પ્રસ્તુતિ અમે શરૂ કરીએ છીએ. કોઈ દૂજો રંગ, લેખક અરવિંદ બારોટ. શ્રાવણ મહિનાના ભીના ભીના વાયરામાં વિધવિધ ફૂલડાની ફોરમ ભળી છે. નવા નગરની શેરીઓ સુગંધથી તરબતર છે. બારણે બારણે આસો પાલવના તોરણ બંધાયા છે. હાટ શણગાર્યા છે. નગરજનોના હૈયામાં હરખ અને ઉમંગના મોજા ઉછળે છે. હાલાર દેશ અને રૈયતના હૈયા પર જે રાજ કરે છે એવા જામ વિભાજીની સવારી નીકળી છે. આજે ગોકુળ આઠમ છે. પેઢીઓની પરંપરા છે. શ્રાવણ વદી આઠમે યદુવંશી રાજા વિભાજામ વાસ્તે ગાસ્તે જામનગરની શેરીઓમાં નીકળે છે. પ્રજાને દર્શન આપે છે. મકના હાથી પર વિભાજામ વિરાજમાન છે. જાતવાન અશ્વ પર આરૂઢ સામંતો શોભી રહ્યા છે. શણગારેલા બળદગાડામાં રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ નર નારીઓ મંગળ ગીતો ગાય છે. જામ વિભાજી ઘણું જીવો, જામ વિભાજી ઘણું જીવો એવા ઉદ્ઘોષથી રાજમાર્ગ ગાજે છે. ઢોલ શરણાઈના નાદથી દિશાઓ ગુંજે છે. વિભાજામનું મુખ ધીમે ધીમે મલકે છે. નગરજનો પર મીઠી નજર ફેરવે છે. જામનગરની પ્રજા પણ વિભાજામને દેવની જેમ પૂજે છે. નગરમાં કેટલા એવા પણ છે જેને આ દેવતાએ પુરુષના દર્શન કર્યા પછી જ અન્ન લેવાનું નિયમ છે. આ ભોળા, પ્રામાણિક, દયાળુ, ધાર્મિક, હસમુખા, દાતાર અને કલાપ્રેમી રાજવીને સાહિત્ય અને સંગીતમાં પણ ઊંડી રુચિ છે. અસંખ્ય મંદિરોથી શોભતું આ નગર કંકુ, કાજળ, બાંધણી અને પાનેતર માટે વિખ્યાત છે. એટલે જ જામનગરને સૌભાગ્યનગર પણ કહેવાય છે અને છોટે કાશી પણ. દેવ રંભાના કટી મેખલા જેવી નગરી, એનો દેવતુલ્ય રાજા અને રાજા ઉપર ઓળઘોળ થતી રૈયત, આવો ત્રિવેડો સુમેળ રચાયો છે. એમાં જન્માષ્ટમી જેવો અવસર અને બહુરંગી સવારી, આવા 5 મંગળ ભેગા થયા છે. ક્યારેક ક્યારેક નાની અકડી વાદળીઓ ઝીણી ઝરમરનો ટાળો ટાળો છંટકાવ પણ કરી જાય છે. રાજમાર્ગ પર નગર શ્રેષ્ઠી ગોપાળજી શેઠની પેઢી આવી. શેઠ ઓટલે ઉભા છે. પડખે જુવાન દીકરો માધવ ઉભો છે. બંને રાજાને પ્રણામ કર્યા. વિભાજાને હસતા મુખે સામે જોયું. માધવે પહેરેલી વરિયાળી રંગની પાઘડી પર મહારાજની દ્રષ્ટિ ચોંટી ગઈ. આહા, આવો ઉઘડતો, ઠંડો અને મીઠો રંગ. જામ વિભાના મનમાં એ પાઘડીનો રંગ વસી ગયો. રાજા રસિક છે. નોખ નોખા રંગની અને વિધ ભાતની પાઘડી પહેરવી જામને ગમે છે. બીજે દિવસે સવારે માધવ શેઠને રાજનું તેડું આવ્યું. માધવ દરબારમાં હાજર થયો. હાલારના નાથને ઘણી ખંભ. બાપુ,
આપની સેવામાં હાજર છું. વિભા જામે મીઠપથી માધવ સામે જોયું. માધવે આજે પણ એ જ પાઘડી બાંધેલી. માધવ, તને એક વાત પૂછવા બોલાવ્યો છે. જી બાપુ. આ પાઘડી તે ક્યાંથી રંગાવી દીકરા? અહીંયા જામનગરમાં જ. આપણા રંગારાનો કસબ તો મલક બધામાં વખણાય છે બાપુ. તો માધવ, તારી પાઘડી જેવી જ વડિયારી રંગની પાઘડી મારા માટે રંગાવી આપીશ? અરે બાપુ, આપે તો આજ્ઞા કરવાની હોય. સારું, તું જા. બપોર સુધીમાં તો ઊંચા માયેલા મલમલના તાકા માધવની પેઢીએ પહોંચી ગયા. તરત જ માધવે એ તાકા રંગવા માટે ગોમતી રંગારીને આપી દીધા. ગોમતીએ મલમલના તાકા પર પૂરા ખંતથી આંખ ઠરે એવો વરિયાળી રંગ ચડાવી દીધો. ત્રીજા દિવસે માધવે રંગાઈને આવેલી વરિયાળી રંગની પાઘડી વિભા જામના હાથમાં આપી. રાજાએ ઝીણી નજરે પાઘડી જોઈ. કોઈ ઝવેરી હીરાનું મૂળ આંકતો હોય એટલી ઝીણવટથી રંગને પરખ્યો. માધવની પાઘડી પણ ધ્યાનથી નિરખી. માધવ, રંગ તો સારો ચડ્યો છે, પણ તારા જેવો નહીં. તું જ સરખાવી જો. માધવે જોયું, મહારાજની વાત સાચી હતી. કઈ વાંધો નહીં, બીજી વાર રંગાવીએ. બીજા તાકા મોકલી આપીશ. માધવને દુઃખ થયું. ગોમતી પણ કોચવાણી. ફરીવાર રંગ ચડેલી નવા તાકાની પાઘડી લઈને માધવ મહેલમાં પહોંચ્યો. વિભા જામને સંતોષ ના થયો. માધવ, જેણે તારી પાઘડી રંગી છે એણે જ મારી પાઘડી પણ રંગી છે. રંગનાર વ્યક્તિ એક જ છે. હા બાપુ. રંગ ચડાવનાર કારીગર એક જ હોય, રંગ એક જ હોય, તો પછી બેયમાં ફરક કેમ પડે છે? એ તો મને પણ નથી સમજાતું બાપુ. કોણ છે એ કારીગર? શું નામ? અ, માધવ થોડો ખંચકાયો. અ, ગોમતી નામની રંગારી છે. સારું, હજી એકવાર પ્રયત્ન કરી જોઈએ. ગોમતીને કહેજે ભલે નિરાતે રંગ ચડાવે, આપણે જરાય ઉતાવળ નથી. માધવને બહુ જ શોખમણ થઈ. બબ્બે વાર રાજા ખિન્ન થયા. ભલા છે એટલે ઠપકો તો ના આપ્યો, ક્રોધ પણ ના કર્યો, પણ વાતમાં રીસ તો હતી જ. ગોમતીને પણ બહુ ભોઠામણ થઈ. પોતાના કામમાં કોઈ દી કચાશ ન હોય. હાલારનો ધણી જો મારા રંગારથી રાજી ન થાય તો મારા કસબમાં ખામી ગણાય. ગોમતીએ ચીવટથી અને ધગશથી રંગ ચડાવ્યો. આ વખતે તો બાપુ રાજી થઈ જશે. વિભા જામની આંખ ઠરી. બોલવામાં થોડો રોષ પણ આવ્યો. માધવ, 3 વાર રંગ ચડાવ્યો તોય મારે જે જોઈએ છે રંગ કેમ નથી ચડતો? બાપુ, ક્ષમા માંગુ છું. મને પણ નથી સમજાતું. વિભા જામે માણસોને આજ્ઞા કરી. ગોમતી રંગારીને માન સહિત હાજર કરો. સંસ્કૃતના પ્રકાંડ પંડિત કેશવજી શાસ્ત્રી, વૈદરાજ ઝંડુ ભટ્ટ, સંગીતાચાર્ય આદિત્યરામજી, પ્રખર શુકન શાસ્ત્રી ટકા જોશી, વૈદરાજ બાવાજી, અચલજી અને વ્રજનાથ મહારાજ જેવા સમાજના શણગાર રૂપ વિદ્વાનો અને કલાકારોથી શોભતી વિભા જામની રાજસભામાં ગોમતીએ પ્રવેશ કર્યો. ગોમતી હાથ જોડીને ઊભી રહી. ગોમતી, મારી પાઘડીને 3 વાર તે જ રંગ ચડાવ્યો છે? હા બાપુ, આપની પાઘડીને મેં જ વરિયાળી રંગ ચડાવ્યો છે. અને આ માધવ શેઠની પાઘડીને પણ તે જ રંગી છે? હાજી બાપુ, શેઠની પાઘડી પણ મેં જ રંગી છે. તો માધવની પાઘડી જેવો વરિયાળી રંગ મારી પાઘડીને કેમ ન ચડ્યો? ગોમતી મૌન રહી. ગોમતી, તું પોતે સરખાવી જો. મારી પાઘડી અને માધવની પાઘડીના રંગમાં ફેર છે કે નહીં? ફેર તો છે બાપુ. બસ એ જ વાત છે. માધવની પાઘડીનો શીળો વરિયાળી રંગ મારા મનમાં વસી ગયો છે. મારે એવો જ રંગ જોઈએ. એવો રંગ તો નહીં ચડે બાપુ. ગોમતીના શબ્દો સાંભળી સભાજનો સ્તબ્ધ થઈ ગયા. હાલારના હાકેમ સામે મોઢામોઢ આમ બોલવાની આટલી હિંમત! માધવ પણ મૂંઝાયો. નહીં ચડે? કેમ નહીં ચડે? ગોમતી કાંઈ બોલી નહીં.
નેણ નીચા ઢાળીને પગના અંગૂઠાથી ભોંક ઓતરતી રહી. ઉત્તર આપ ગોમતી. હું હું ઉત્તર નહીં આપી શકું બાપુ. કારણ? આપને નહીં ગમે. વળી મને મારી મરજાદ આડી આવે છે. વિભાજામ થોડા નરમ પડ્યા. ગોમતી, તું મારી દીકરી ગણાય. તારી મરજાદને આંચ નહીં આવે. જરાય બીક રાખ્યા વગર વાત કર. બાપુ, ગમે તેટલી કાંટી કરીશ તોય માધવ શેઠની પાઘડી જેવો રંગ બીજી કોઈ પાઘડીએ નહીં ચડે. કારણ કે એની પાઘડીએ તો મારા રુધિયાનો રંગ ચડ્યો છે. ગોમતીની વાત સાંભળી વિભાજામ રાજી રાજી થઈ ગયા. ગોમતી, પ્રીતના મલકના ધારાધોરણ નોખા હોય છે, અને એ હું સમજુ છું. મુંજાઈશમાં તારું કાચ જેવું હૈયું ને તારી વાતનું સાથ જોઈને હું રાજી છું. અને બીજી વાત, તે 3 વાર મારી પાઘડી રંગી છે. હું તને ખાલી હાથે તો નહીં જવા દઉં. તારી ઓઢણીનો છેડો પોળો કર. ફાટ ભરાય એટલી જામ શાહી કોરીથી ગોમતીનો પાલો છલકાવી દીધો. ગોમતીએ હેતાળ હૈયાના ગુણવાન રાજવીના વારણા લીધા. માધવ શેઠની પાઘડી માથે એક અમિયલ નજર નાખીને ગોમતી પાછી વળી. મિત્રો, આ હતી પ્રસ્તુતિ કોઈ દૂજો રંગ, લેખક અરવિંદ બારોટ. હવે રજૂ કરીએ છીએ નાટક શબદ. શબદ એ હિમાંશીબેન શેલતે લખેલી એક ટૂંકી વાર્તા શબદ ઉપર આધારિત નાટ્ય રૂપાંતર છે. Shall we start? યસ. શબદ એટલે શું ભાઈ? શબદ એટલે શું? શબદ એટલે શું ભાઈ? શબદ એટલે શું? શબદ એટલે શું? બોલો, શબદ એટલે શું? શબ્દ એટલે શબ્દ ને શબ્દ એટલે જ શબ્દ. હા, શબ્દ એટલે શબ્દ અને શબ્દ એટલે શબ્દ. થઈને રહે આપણો જો રાખો એની અદબ. જો જો રાખો એની અદબ ભાઈ, શબ્દ એટલે શબ્દ. એપ્રન સ્ટેજ કે સ્ટેજ અને પ્રેક્ષકો વચ્ચેના એરિયામાં હવે સીન ભજવાય છે. મુખ્ય રંગમંચ પર અંધારું છે. યુવાન છોકરા છોકરીઓ હસતા અને વાતો કરતા ગીત ગાતા જઈ રહ્યા છે. દુર્વા મનમાં ગણગણતી હોય છે. સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. મળી માતૃભાષા મને ગુજરાતી આગળ યાદ નથી આવતું. મને એટલું યાદ છે કે આ કવિ શ્રી ઉમાશંકર જોશીની કવિતા છે. હા, બોલજો. ધ્રુવા, યાદ આવે છે પંક્તિ? નમો ધન્ય ગાંધી ગિરા ગુજરાતી. શુભંકર સર સાથેનો સંપર્ક છૂટ્યો ના હોત તો વચ્ચેની પંક્તિઓ આપણે ભૂલી ગયા ના હોત. અરે પણ અત્યારે તો આપણે રસ્તો ભૂલી ગયા હોય એમ લાગે છે. તને એવું કેમ લાગે છે કે આપણે રસ્તો ભૂલી ગયા છે? તો શું તમને કોઈને રસ્તો ખબર છે? ના. તો પછી આ ડુંગરોમાં તો કોઈ રસ્તો બતાવનાર ગાઈડ પણ ન જડે. હોમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવાતા જોવાતા કોતરોને જોવી તી કંદરા, રોતા ઝરણાની આંખ લોભી હતી. હવે આપણી આંખો રોતી રહેશે જો ક્યાંક ભૂલા પડી ગયા તો. એ ધ્રુવા, તને પેલી કવિતા યાદ છે? શું પેલું ગીત ગોત્યું ગોત્યું? અરે હમણાં રસ્તો ગોતને, જો આ તરફ નદી જાય છે. હવે એ નદી નથી, ઝરણું છે. એ હા, યાદ આવ્યું. શું ઝરણું? ના, પેલું ગીત. અમે સૂતા ઝરણાને જગાડ્યું, અમે સૂતા ઝરણાને જગાડ્યું, પૂછીનું ગીત માંગ્યું કે કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ન જડ્યું.
અમે વન વનના પારણાની દોરે, શોધ્યું અમે ફૂલોની ફોરે, કે કે ગીત ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ન જડ્યું. નહીં જડે. શું? આપણે જે જગ્યા શોધીએ છીએ તે નહીં જડે. ગજબની જગ્યા છે આ તો. પણ આપણે કમિટીના મેમ્બર તરીકે સર્વે માટે અહીં સુધી આવ્યા છીએ અને આ તક મળી છે, તો પ્રયત્ન કરવામાં કંઈ ખોટું તો નથી જ. અને હા, શુક્લાજીએ ખાતરીપૂર્વક કહ્યું હતું કે શુભંકર સર આ તરફ જ ક્યાંક અજ્ઞાતવાસમાં રહે છે. અજ્ઞાતવાસ? હા, કોઈ અજાણ્યા સ્થળે. આટલી માહિતી મળી હોય અને સરને અહીં હોય તો મળ્યા વગર જવાનો જીવ કેવી રીતે ચાલે? શુભંકર સર એટલે તો આપણા સૌના માનીતા સર. હું તો એમની શૈલીનો આશક હતો. હા, એક વાત કબૂલ કે દર રવિવારે એમને ત્યાં સાહિત્ય ચર્ચા માટે ભેગા થતા હતા ત્યારે તેની કેટલી નવી નવી વાતો જાણવા મળતી. કેટલી મજા આવતી. એમની ભાષા જ નોખી. એમના એક એક શબ્દમાં તેના ભાવાર્થનું વજન જણાય. હા, ખાલી ફીફા જેવા શબ્દો તો એમના મોંમાંથી નીકળે જ નહીં. અને એમની સમજાવવાની રીત પણ કેટલી અદ્ભુત. શિક્ષણમાં અવનવી પદ્ધતિઓ શોધી કાઢે અને પછી આપણા ઉપર પ્રયોગ કરે. આપણને પહેલા તો કઈ સમજણ ના પડે, બધું અઘરું લાગે, પણ પછી જ્યારે ટ્યુબલાઇટ થાય એટલે બધું સાફ સાફ દેખાય. હા, જાણે બધું ઝળહળા ઝળહળા. We miss those days. યસ, વી મિસ ધોઝ ડેઝ. એ આનંદ, તું એક કામ કર ને, આ તરફ જરા નજર કરી આવે છે. જો ને કોઈ જાણકારી કે નિશાની મળે તો. હા, જોઈ આવો. આ શુક્લાજીને સર અહીં મળ્યા હતા? ના, તો પછી એમને કેવી રીતે? એમને ક્યાંકથી ખબર પડી કે સર આ બાજુ જ ક્યાંક અજ્ઞાતવાસમાં રહે છે. હા હા, પણ આ તરફ એટલે કઈ તરફ? એક્ઝેક્ટલી ક્યાં? એ જ તો આપણે શોધવું છે. પણ એ અજ્ઞાતવાસમાં કેમ જતા રહ્યા છે? એ જ તો આપણે સમજવું છે. હા, આ જોવા અને સમજવામાં આપણી દશા બગડી જશે. કદાચ કોઈ નવી દિશા મળી જાય. મને તો તમારી આ દશા અને દિશામાં કોઈ સમજ નથી પડતી. સર્વે કરવા આવ્યા અને સરનો વેશ શોધવામાં પડ્યા છે. વાહ, શું શબ્દ પ્રયોગ કર્યો છે! સર્વે અને સરનો વે. તે મોહિત, કેમ તને શુભાંકર સરને મળવામાં રસ નથી? ના, એવું નથી. આ તો બાકી સરને મળવાની ઈચ્છા કોને ન હોય? ભલભલા દિશા ભૂલેલા વિદ્યાર્થીઓને એમણે સાચી દિશા બતાવી છે. એ દુર્વા મળી ગયું શુભંકર સરનું ઠેકાણું મળી ગયું. એમ? ક્યાં છે? આ બાજુ. આ નાની ટેકરી છે, તેની એક નાની જગ્યામાં 3 ઘટાદાર વૃક્ષ છે. તેની પાછળ પહાડોમાં જોવા મળે એવું લાકડાનું ઘર છે. તે જોયા સરને? ના, સરને તો જોયા નથી, પણ શુક્લાજી કહેતા હતા એ પ્રમાણેની જ આ જગ્યા હોવી જોઈએ. બાકી આવી જગ્યાએ એકલા કોણ રહે? અને રહેતું હોય તો એને શોધવા પણ કોણ આવે? આપણે આવ્યા ને. હા, તો ચાલો આપણે જઈને સરને મળીએ. હા, ચાલો જઈએ. નહીં, એમ નહીં. આમ તો એ આપણને નહીં મળે. નહીં મળે? કેમ નહીં મળે? બધાને મળતા જ રહેવું હોત તો આવા એકાંત સ્થળે રહેવા આવે જ નહીં ને. હા, એ ખરું. તો પાછા જવું છે? સરને મળ્યા મળ્યા વગર? ના, મળીશું, ચોક્કસ મળીશું. પણ આમ અચાનક આપણે જઈએ તો એમને ગમે કે ન પણ ગમે, કદાચ કઈ વાત પણ ના કરે. અરે, એવું તે કઈ હોય? દુર્વા, જરા સમજ. કોઈ વ્યક્તિ દૂરથી બધાથી દૂર
અજ્ઞાતવાસમાં શા માટે જાય? એને કોઈને મળવાની ઈચ્છા ન હોય તો જ આમ દૂર ચાલ્યા જાય. એક્ઝેક્ટલી. અને એમ જ હોય તો આપણે એમને મળીએ તે એમને ના ગમે. તો પછી આપણે એમને કેવી રીતે મળી શકીએ? દુર્વા, પહેલા તું જા એકલી. હું એકલી? હા, તું એમની ફેવરિટ સ્ટુડન્ટ હતી. તું એમને મળ અને વાત કર. પણ હું હા દુર્વા, એ તારી સાથે વાત કરશે. પણ તું સમજ, તારી સાથે જરૂર વાત કરશે. તું પૂછીશ એના જવાબ પણ આપશે. તો પછી તમે બધા? અમે દૂર ઉભા રહીશું અને યોગ્ય સમયે ત્યાં હાજર થઈશું. પણ હું હું હા દુર્વા, આ જ પ્લાન બરાબર છે. ચાલ જલ્દી ચાલ. મુખ્ય રંગમંચ પર પ્રકાશ થાય. શુભંકર હાથમાં ઝારીથી છોડને પાણી પાતા હોય છે. પાછળ દુર્વા ઊભી છે. શુભંકર આગળ આગળ પાણી પાતા જાય. દુર્વા ચૂપચાપ એમની પાછળ પાછળ ચાલતી જાય. તો તમે અહીં આવી પહોંચ્યા. હા, તમને શોધી કાઢ્યા. શોધી કાઢ્યા કે હું શું ખોવાઈ ગયો છું? ખોવાઈ જ ગયા છો ને, શહેરથી દૂર આ પર્વતોમાં. ખોવાઈ ગયો છું. જમવાનું શું કરો છો? જાતે? છે એક માજી, જો કે એટલા ઘરડા નથી, પણ જમાડે છે એટલે બધા એમને માજી કહે છે. એમને ત્યાંથી સવારે ડબ્બો આવે, સાંજે ફળાહાર, દૂધ, મન થાય તો આઈસ્ક્રીમ, અથવા રખડવા નીકળ્યો હોવ તો ક્યાંક આલુ પરોઠા. વાહ, એટલે તમે મજાક કરો છો એમ ને? તે તમને પ્રશ્ન થતો હશે કે સર ખાવા પીવાનું શું કરતા હશે, ખાધા વગર એમને કેમ ચાલતું હશે? ના, બધા પૂછે છે કે સરને લખ્યા વગર કેવી રીતે ચાલતું હશે. બધાને પ્રશ્ન થાય છે કે સર લખતા કેમ નથી. આટલે દૂર આવવાનું થયું અને તમે આ તરફ છો એ કન્ફર્મ થયું એટલે અમારી આખી બેચને એક જ સવાલ કે સર બોલે તો પૂછી લા વાટલું કે અચાનક લખવાનું કેમ બંધ કરી દીધું. અને અહીં આ જંગલોમાં પર્વતોની વચ્ચે આમ સાવ એકલા. એકલો ક્યાં છું? અહીં મારા મિત્રો છે. મિત્રો? હા, જોજે હમણાં જોય આવશે. જોય કોણ? અરે એ તો તને સૂંઘીને જ ઓળખી જશે અને ગુચ્છાદાર પૂછડી હલાવતો તારી પાસે આવી જશે. કૂતરો છે જોય. એનું મૂળ નામ તો જય હતું, પણ હંમેશા ખુશ રહેતો હોવાથી મેં એનું નામ જોય પાડ્યું છે. વાહ, કહેવું પડે. સવારે અહીં મોર આવે છે, એના પીંછા ફેલાવી એવી સરસ કળા કરે છે. અરે વાહ, તો જોવાની મજા પડતી હશે. હા, એ કળા તો એની ઢેલને ખુશ કરવા કરે છે, પણ હું મફતમાં ખુશ થઈ જાઉં છું. તમારા દોસ્તને મળીને મને આનંદ થશે, પણ મારા સવાલનો જવાબ ક્યાં? સવાલ? 5 વર્ષથી તમે લખ્યું નથી. 5, બરાબર? વોટ્સ રોંગ? નથિંગ. 5 વર્ષ. તારી યાદદાસ્ત ઉત્તમ છે, એના માટે તને શાબાશી આપું. એમ નહીં, વાત ટાળવાની તમારી પાસે 1000 રીતો છે એ અમે જાણીએ છીએ. પાછી જઈશ ત્યારે બધા ઘેરી વળશે અને મારા પર ખીજ કાઢશે કે આ દુર્ગમ સ્થળે ફરી અવાય કે ના અવાય. આ તો કમિટીમાં હતી અને એક સર્વે માટે આવવાનું હતું. એવામાં શુક્લાજી તમારા સમાચાર લાવ્યા એટલે મેં નક્કી કર્યું કે તમને મળ્યા વિના તો પાછા નથી જ જવું. તું શું પીશ? લીંબુ પાણી, ચા કે પછી એપલ જ્યુસ? બધું પછી. પહેલા સવાલનો જવાબ. અમે મિસ કરીએ છીએ તમને, તમારી શૈલીને, તમારા પુસ્તકોને, તમારી સાથેની રવિવારની સાહિત્ય ચર્ચાને. હું તમને અહીંયા સવાલ પૂછી રહી છું અને તમે ત્યાં દૂર પહાડો તરફ શું જોઈ રહ્યા છો? જો કોઈને જવાબ આપવાનો ન હોય તો એના પર દબાણ કરવું ઉચિત ન ગણાય અને મારે શા માટે દુરાગ્રહ રાખવો જોઈએ? તમે એમ પણ કહી શકો છો કે આ તમારો અંગત નિર્ણય છે, કારણ આપવું જરૂરી નથી. બસ તમે એટલું કહી દો એટલે હું અહીંયાથી ચાલતી પકડું. વિચારો ખૂટી ગયા, વાંચનારા ખૂટી ગયા,
કે પછી પેનમાં શાહી અને કાગળ ખૂટી ગયા? હવે કંઈક બોલશો કે હું જાઉં? પ્રશ્નો 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 પ્રશ્નોની ભરમાર ઊભી કરી દીધી તે તો. તને પૂછવાનો થાક નથી લાગતો? પ્રશ્નો પૂછવાનું તમે જ અમને શીખવાડ્યું છે અને જવાબ ખોળવાનું પણ તમે જ શીખવાડ્યું છે. હા, મને યાદ છે, એક વખત એક નવલકથાના પાત્રના વર્તન વિશે અમને આશ્ચર્ય થતું હતું. એના આવા વર્તનનું કારણ નહોતું જડતું. ત્યારે તમે જ કહ્યું હતું કે જેનું કારણ જડે નહીં તેનું એક કારણ હોય અને એ શોધવું પડે, થાક્યા હાર્યા વિના. મારે એ જ કરવું છે આજે. કયા ન્યૂઝપેપર માટે કામ કરે છે તું? સાવ નકામો સવાલ. મને ખબર છે તમે જાણો છો એનો જવાબ. માત્ર સમય પસાર કરવાની તરકીબ છે આ તમારી. શું હું નહીં જાણતી હોઉં એટલું? 5 મેટ્રોમાંથી પબ્લિશ થાય છે. નામ તમે જાણો છો. મજા આવે છે? ઓફકોર્સ. પ્રવાસ કરવો, બનાવોનું રિપોર્ટિંગ કરવું, આ બધું ગમે છે મને. રાજકારણી, ઉદ્યોગપતિ, કલાકારો, વિવિધ પ્રતિભાશાળી વ્યક્તિઓની મુલાકાત લેવાનું તો મને ખૂબ જ ગમે છે. આ મુલાકાતોને કારણે પ્રશ્નો પૂછવાની કળા વિકસાવી છે. સરસ. મને એમ કે યુ વોન્ટ ડિસઅપોઇન્ટ બટ બેસ, સાંભળ હવે. ભાષા ભૂલી રહ્યો છું, શબ્દો પર કાબુ નથી અને શબ્દો પરથી ભરોસો છૂટી રહ્યો છે. આજકાલ થાક લાગે છે આ સ્થિતિનો. ટકોરાબદ્ધ શબ્દ, વિશુદ્ધ, સેક્રેડ એન્ડ પ્યોર ક્યાં છે? કોઈ અસહ્ય અજાણ્યું દબાણ, બહારથી આવેલું, ના અચાનક ઊભી થયેલી કોઈ પરિસ્થિતિ, ના ના કોઈકના તરફથી વિનંતી કે ધમકી? ના, એવું કંઈ જ નથી. તો પછી નહીં લખવાનું કારણ? ભાષા પરથી પકડ છૂટી રહી છે. હું ના માનું. ભાષા તમને છોડે નહીં કોઈ દિવસ. શબ્દો જેમની આંગળીને ટેરવે રમતા હોય તે આમ સા. હવે તો તમારે કહેવું જ પડશે કે એક્ઝેક્ટલી શું થયું. 1 મિનિટ, હું જરા અંદર જઈને આવું. સરને કોઈ માનસિક વ્યાધિ, અલ્ઝાઇમર્સની અસર તો નહીં હોય? હવે તો જાણવું ખૂબ અગત્યનું થઈ ગયું છે. સારું થયું મેં જીદ કરીને સતત પૂછ્યા કર્યું. જેનું કારણ જડે નહીં એનું એ કારણ હોય, એ શોધવું પડે થાક્યા હાર્યા વિના. બિલકુલ સાચી વાત. લે, આ ફાઇલ જો. આ શું? છાપામાં છપાયેલા ભાષણો, અહેવાલો, સમાચાર, લખાણો અને આ બધા શબ્દોની નીચે તાણેલી જાડી લીટી. વાંચ, એ શબ્દો વાંચ. સહાનુભૂતિ, કરુણા, સ્વતંત્રતા, માનવીય અભિગમ, ન્યાય, કાયદો, બંધારણ. વાંચ આગળ. સર, હા તમારી કોઈ નવી રીત તો નથી ને? નવી રીત? હા, અગત્યના પાઠ અંકે કરાવવાનું અને તર્કની ધાર તેજ કરવા અવનવી પદ્ધતિઓ શોધવાનું તમને ખૂબ ગમતું હતું. એ તો આજે ગમે છે. હા, તમારી એ વિચિત્ર રીતમાં શરૂમાં તો કશું અંદાજ જ ન આવે અને અંતે વિસ્ફોટ થાય અને ચકાચોંધ પ્રકાશ અને અમે વિદ્યાર્થીઓ એટલા બધા ખુશ થઈ જઈએ. બિલકુલ આનંદ વિભો. આવ. અરે, આ કોણ છે? કોઈ આવે ત્યારે ભૂરી આમ જ લીંબુ પાણી લઈને આવી ચડે. અમારા મદદનીશ સતપાલની દીકરી છે. એના ઘરની લક્ષ્મી જે વાવે તે ફૂલે ફળે. આ લીંબુ પણ એણે જ વાવેલા વૃક્ષનું ફળ. વાવ્યું ત્યારે ભૂરી 4ની હતી. તું જતી વખતે અમારા વાડીના 2-3 પપૈયા લેતી જજે. માની ના શકાય એટલા મીઠા છે. સર, હા તમારા નવા શોખનો ઉત્સાહ ઠાલવવાનું બાજુ પર રાખો. મને અત્યારે એમાં જરા પણ રસ નથી. અરે દુર્વા, આ એક છોડ, આ વનસ્પતિ, આ વૃક્ષ, એ તો આ ધરતીએ પોતે લખેલા એકથી ચડિયાતા કાવ્ય છે. આ એક કવિતા સમજવા જેવી છે. એ પછી સમજીશ, તમારી પાસેથી જ સમજીશ. પણ પહેલા તમારે મારા પ્રશ્નનો જવાબ આપવાનો છે. હોપ યુ રિમેમ્બર. કેટલા અધિકારથી જવાબ માંગે છે. મારો અધિકાર છે જ. અને હું આ મુલાકાત વિશે છાપામાં કશું જ લખવાની નથી એની ખાતરી રાખજો.
મારે આ મુલાકાતને વટાવવી નથી. મારો રસ કેવળ એ જાણવામાં છે, વાય હેવ યુ સ્ટોપ રાઇટિંગ? ઓકે, તારે જાણવું જ છે ને? હા, તારી જીતને હું વર્ષોથી જાણું છું. તો પછી હથિયાર મૂકો હેઠા એન્ડ સ્ટ્રેટ કમ ટુ ધ પોઈન્ટ. ઓકે દુર્વા, તે અંડરલાઈન કરેલા શબ્દો જોયા? હા વાંચ્યા? હા, વાંચ્યા. કયા સંદર્ભમાં વપરાયા છે એ શબ્દો એ તે નોંધ્યું? હા, વ્યાપારમાં, વ્યવસાયમાં, રાજકારણમાં, ધર્મસત્તામાં, સંભાષણોમાં, ઉદ્બોધનોમાં, લખાણોમાં અને ચર્ચામાં. બરાબર. હવે એમાં કયો શબ્દ સત્યથી રસાયેલો અને તેથી પ્રામાણિક અને પ્રાણવાન, અને કયો જુઠ્ઠાણાથી મેદસ્વી, અપ્રામાણિક અને પોકળ, એ તફાવત પારખી શકાશે? આવો ભેદ તો કોઈ કાળે ન પારખી શકાય, સિવાય કે બોલનારના વર્તનનું પ્રત્યક્ષ પ્રમાણ હાથ લાગે. એમ શબ્દના પારખા બીજી કઈ રીતે થઈ શકે? કે ચતુર છે ને તું તો. ના ખબર પડે શબ્દની સચ્ચાઈની, માણસને જાણવો પડે. ભલે ત્યારે. તો પછી કે માણસને જાણવો એટલે શું? માણસ શીવડું છે કે ચખા? નજીકથી જોવો, એના જીવન વ્યવહારને જાણવો, વાણી અને વર્તનની સતત તુલના કરવી, બનાવટ હોય તો માપી લેવી. સહેલું છે આ? બોલનાર લખનાર બધાને નજીકથી જાણવાનું સહેલું છે? ના, જરી કે નહીં. નજીકનાએ નથી ઓળખાતા તો વળી દૂરના તો. જેમ કે અત્યાચારની ઘટના પછી એમ કહેવાય કે આવું બિલકુલ ચલાવી નહીં લેવાય, તાત્કાલિક ન્યાય થશે. પછી 20 વર્ષે પણ જો ન્યાય ન થાય તો એ તાત્કાળ અને ન્યાય શબ્દોનું મૂલ્ય શું? ઝીરો. સાચું. હવે આ 0 મૂલ્યના તત્કાળ અને ન્યાય શબ્દવાળા વાક્યનો અર્થ શું? અર્થ કશો નહીં, વાક્ય નકામું અને કચરા પેટીમાં ફેંકવા જેવું. તો આ બનાવટી વાક્ય અને હું જે રચું તે સાચું વાક્ય એમ કયા ધોરણથી સાબિત થશે? છે કોઈ માપદંડ? પણ સર, તમારું તો આખું જીવન જ સત્યમય રહ્યું છે. તમે જીવ્યા છો જ એ રીતે પ્રત્યેક ક્ષણ સચ્ચાઈથી. અમને તમારા માટે માન છે તમારી ભાષાને કારણે અને તમારી સચ્ચાઈને કારણે. તમારા જીવનની આખી એ ઘટનાથી, એ સચ્ચાઈથી કોણ અજાણ છે? મને તો આખી ઘટનાની રજે રજ માહિતી છે. ફ્લેશબેક. વરુણ દોડતો ઘરમાં આવે છે, બારણું અંદરથી બંધ કરે છે, હાંફતો હોય છે. પહેલા ફાઇલો ઉથલાવે છે, કબાટમાં સંતાડે છે. પોતે સંતાવવા માટે જગ્યા શોધવાનો પ્રયત્ન કરે છે. વચ્ચે વચ્ચે બારીમાંથી જુએ કે કોઈ છે તો નહીં ને. બહારથી બારણું ખખડાવવાનો અવાજ. વરુણ બારણાને દબાવીને ઊભો રહે છે. ફરીથી બારણું ખખડાવવાનો અવાજ. કોણ છે? કોણ છે? વરુણ, હું છું. બારણું ખોલ. કોણ? પપ્પા? હા, હું વરુણ. બારણું ખોલ. ના ના પપ્પા. કહું છું બારણું ખોલ. પપ્પા, તમે અહીંથી જતા રહો. એ લોકો મારી પાછળ પડ્યા છે. અરે પણ અત્યારે હું એકલો જ છું. તું બારણું ખોલ. વરુણ બારીમાંથી જુએ, પછી બારણું ખોલે. શુભાંકર અંદર આવે. વરુણ બારણું પાછું બંધ કરી દે. શું વાત છે વરુણ? તું આટલો બધો ગભરાયેલો કેમ છે? કાંઈ નથી. કંઈક તો જરૂર છે. તું ઘરમાંથી દોડતો બહાર નીકળ્યો. મેં બૂમ પાડી પણ તે કદાચ સાંભળી નહીં. રસ્તામાં પણ લગભગ દોડતો રહ્યો, જાણે છાનો માનો સંતાતો હોય એમ અહીં અંદર આવ્યો. બારણું બંધ કરી દીધું. તું આટલો બધો ગભરાયેલો કેમ છે? આમ હાંફે છે કેમ? શું વાત છે? કોણ પડ્યા છે તારી પાછળ? કોનાથી ભાગે છે? તમે આમ પ્રશ્નો પૂછીને મને હેરાન ન કરો. હું હેરાન કરું છું? તો શું? જાણે તમે જ મારી ઉલટ તપાસ લેવાના હોવ. ઉલટ તપાસ? વરુણ, શું વાત છે? જે હોય તે મને સાચે સાચું કહે. પપ્પા, મેં જે મારા મિત્ર સાથે બિઝનેસ ચાલુ કર્યો હતો તેમાં. બિલકુલ ખોટી વાત કરી રહ્યો છે તું. શું ખોટી વાત? તમને ખબર તો છે કે મારા મિત્ર આલોક સાથે મેં બિઝનેસ શરૂ કર્યો હતો. પહેલી ખોટી વાત એ કે તમે જે કરતા હતા એ બિઝનેસ નહોતો, છેતરપિંડીનો ધંધો હતો. અને બીજું, એ આલોક તારો મિત્ર નહીં, દુશ્મન કહેવાય. એણે તને ખોટે રસ્તે ચડાવ્યો. મેં તો તને ના પાડી હતી. તમે હવે શબ્દોની માયાજાળમાં મને ન ફસાવશો. હું તને ફસાવતો નથી, વાસ્તવિકતાનો જણાવી રહ્યો છું.
વાસ્તવિકતા. પેલા આલોકે ધંધામાં ફસાવ્યો અને તમે તમે ફરીથી કહું છું કે તમે જે શરૂ કર્યું તે ધંધો નહોતો અને તને આલોકે નથી ફસાવ્યો, તને તારી પૈસાની લાલચે ફસાવ્યો છે. મને તો એમ હતું કે આલોકના પપ્પાની આટલી પહોંચ છે એટલે હંમેશ માટે સલામત છીએ. મેં તને એ જ વખતે ચેતવ્યો હતો કે રાજકારણીનો દીકરો છે, તારા ફાયદા માટે કદીએ કામ ના કરે. પણ ફાયદો તો એનો પણ હતો જ ને, અને એને પણ આમાંથી પૈસા બનાવ્યા જ છે. તો પછી પોલીસ એની પાછળ કેમ નથી પડી? ના, બિઝનેસ મારા નામ પર છે, બધા ડોક્યુમેન્ટ પર મારી સહી છે. બિઝનેસ? પપ્પા, હવે હું શું કરું? એક જ રસ્તો છે, પોલીસ સ્ટેશનમાં જઈ તારો ગુનો કબૂલ કરી લે. તો પછી હા, તને સજા થાય, અને જે સજા થાય તે તારે ભોગવવી પડે. ના પપ્પા, તમે મને બચાવી લો. હું કેવી રીતે બચાવું? તમે મને અહીં સંતાવા દો. મોકો મળે એટલે હું અહીંથી ભાગી જઈશ, ક્યાંક દૂર. અને મારી પૂછપરછ થાય ત્યારે તમે કહી દેજો કે તમે મારી સાથે સંબંધ તોડી નાખ્યો છે, એટલે તમને કંઈ નહીં થાય. કાંઈ નહીં થાય? અરે તને શું ખબર કે એક બાપને એના દીકરા સાથે સંબંધ નથી એવું કહેતા ડીલમાં શું થાય? એના કરતા તો હું મારા હાથે તને પોલીસમાં સોંપવાનું પસંદ કરું. નહીં પપ્પા, મને પોલીસના હાથમાં ન સોંપશો. મને અહીં સંતાઈ રહેવા દો. ગુનાની સજા હોય એટલે સંતાડાય નહીં, એમાંથી બચાય નહીં. પણ હું તને પોલીસમાં સોંપીશ. તમે મારા પિતા છો, તમારી ફરજ છે પુત્રને બચાવવાની. હું શિક્ષિત પિતા છું, એક સજ્જન નાગરિક છું, અને એક જાગૃત નાગરિક તરીકેની મારી કેટલીક વધારે અગત્યની ફરજ છે એ હું જાણું છું અને સમજું છું. હું પણ જાણું છું અને સમજું છું. તમે કદીએ મને આગળ આવવામાં મદદ નથી કરી. મારી નાની નાની ભૂલો પર ગુસ્સો કર્યો છે, ધિક્કાર્યો છે. આજે મારી મમ્મી હોત તો મને બચાવી લેત, મારા પર ગુસ્સો ન કરત. હા, તારી મમ્મી હોત તો એને તારા પર ગુસ્સો ના આવ્યો હોત, એ તો પોતે દુઃખી થઈ હોત, અને તારા જેવા પુત્રને જન્મ આપવા બદલ એને પોતાના ઉપર ધિક્કાર થતો હોત. પપ્પા પ્લીઝ. હું જાતે પોલીસમાં હાજર થા અને તારો ગુનો કબૂલ કરી લે. નહીં પપ્પા, હું આ બધા ડોક્યુમેન્ટ બાળી નાખીશ. કોઈને ખબર નહીં પડે. નાદાન ના બન. કોઈને પણ ખબર નહીં પડે કે ગુનેગાર હું છું. ગુનેગાર તો તું છે જ. આ વાતની તને પોતાને ખબર છે તે પૂરતું છે. તારે હવે ગુનો કબૂલ કરવાનો છે, એનાથી તારી સજા ઓછી થશે, પણ એ સજા તો તારે ભોગવવી જ પડશે, નહીં તો હું. નહીં, પ્લીઝ પપ્પા, પ્લીઝ. તમે કોઈને કહેશો નહીં કે હું અહીંયા છું. હમણાં ને હમણાં મારી સાથે ચાલ. ના પપ્પા, પ્લીઝ. તમે પોલીસને કહેજો કે હું ક્યાં છું એની તમને જાણ નથી. એવું જુઠ્ઠું તો હું કદી નહીં બોલી શકું. અસત્ય સાથે હું જીવી ના શકું. ચાલ મારી સાથે. ના પપ્પા, આવું ના કરો પ્લીઝ. તું મારી સાથે આવે છે કે હું જઈને પોલીસમાં સાચું સ્ટેટમેન્ટ આપી દઉં? ના પપ્પા, ના. તો હું જાઉં છું. જાઓ પપ્પા, જાઓ. તમે તમારા રસ્તાને વળગી રહો. તમે તમારી રીતે સાચા હશો. તમે કહો છો કે તમે અસત્ય સાથે નહીં જીવી શકો, પણ સજા ભોગવેલ ગુનેગાર તરીકે હું જીવી નહીં શકું. વરુણ એક ખૂણામાં બેસી જાય છે. શુભંકર કડક પગલે બહાર નીકળી જાય છે. વરુણ ઊભો થાય છે, ઓરડામાં આમ તેમ આટા મારે છે. એક નજર સ્થિર કરી જોયા કરે છે, જાણે કોઈ અંતિમ નિર્ણય લીધો હોય તેમ તેની નજર સ્થિર થાય છે. ફ્લેશબેક પૂરું. દુર્વા પર ફોકસ. સર, અમને તમારી વાતમાં હંમેશા સચ્ચાઈ દેખાય છે. સચ્ચાઈનું વજન જણાયું છે. અમને તમારા માટે માન છે તમારી ભાષાને કારણે અને તમારી સચ્ચાઈને કારણે. સચ્ચાઈ માટે તો તમે તમારા એકના એક દીકરાને. અંગત વાત છોડી દેને દુર્વા. કેવી રીતે છોડું સર? તમારો એકનો એક દીકરો વરુણ, જે કૌભાંડમાં સંડોવાયેલો હતો, તેની જાણકારી તમે પોતે જ પોલીસને આપેલી. વરુણની ધરપકડ થાય તે પહેલા એણે આત્મહત્યા કરી દીધી. હા, માત્ર 3 વાક્યમાં સમાયેલો એ આખો બનાવ. એ 3 વાક્યમાં સમાયેલા બનાવને વેઠવામાં તમારા બાકીના જીવનનો આનંદ લૂંટાઈ ગયો. મારા માટે દફનાવી દીધેલી ઘટના છે. દફનાવી દીધેલી ખરી,
સ્ટીલ ઇટ ઇઝ અ ફેક્ટ કે તમે ન્યાય અને સચ્ચાઈને પક્ષે હતા. ગુનો કરનાર તમારો સગો દીકરો હોવા છતાં. ઠીક, એ તો બધું આપણી ચર્ચા અલગ પાટા પર હતી. ના સર, આપણી ચર્ચા આ જ પાટા પર છે. તમે લખેલો ન્યાય શબ્દ સાચો, એની અસર પૂરેપૂરી, કારણ કે તેમાં તમારા જીવનની સચ્ચાઈનું વજન છે. એ તો તું મને શબ્દના લખનારને અંતરંગ જાણે છે માટે. બાકી લખેલા શબ્દ, લખેલા વાક્ય, લખેલા લખાણો, જાહેરમાં થતા ભાષણો, એના કરતાને અંતરંગ કોણ જાણે? કેટલા પીછાણે? એટલે એમ કે એક જ શબ્દ બે અલગ અલગ વ્યક્તિ વાપરે ત્યારે સાચો કયો અને તર્કટી કયો એની જાણ કેવી રીતે થાય? તો પછી આ શબ્દો વાંચ, એક પછી એક વાંચ. પ્રામાણિક. મારા લખાણમાં હું પ્રામાણિક શબ્દનો ઉપયોગ કરું અને કોઈ કાળા બજાર અને ભેળસેળ કરનાર વેપારી પ્રામાણિક શબ્દ વાપરે તો એ બે વચ્ચેનો ભેદ ક્યાંથી જણાય? સહાનુભૂતિ. રોગચાળામાં ગરીબોને રક્ષણ આપવામાં નિષ્ક્રિય રહેનાર વ્યવસ્થા તંત્ર સ્મશાનમાં મૃતકોના કુટુંબ તરફ શાબ્દિક સહાનુભૂતિ બતાવે અને મારા નિબંધમાં સહાનુભૂતિ શબ્દનો પ્રયોગ કરું તો એ બે વચ્ચેનો તફાવત કોણ કેવી રીતે પારખશે? કરુણા. ધારો કે રાજકીય હત્યા કરાવી ચૂકેલો કોઈ રાજકારણી કરુણા શબ્દ વાપરે તો એની કરુણા અને મારા લખાણમાં આવતી કરુણાને અલગ કોણ તારવશે? નૈતિકતા. સરકારી તંત્રમાં લાંચ લેનાર અધિકારી નૈતિકતાની વાત કરે અને હું તમને નૈતિકતાના પાઠ ભણાવું તો આ શબ્દ પ્રયોગ વચ્ચેનું વજન તમે કેવી રીતે માપશો? સ્ત્રી દાક્ષિણ્ય. વાતમાં પોતાની માતા, બહેન અને પત્નીને ઉતારી પાડતો પુરુષ સ્ત્રી દાક્ષિણ્ય શબ્દનો ઉપયોગ કરવાને હકદાર છે? જો હોય તો હું એ શબ્દ પ્રયોગને અલગ કેવી રીતે પાડી શકું? બેટી બચાવો. સગીર બાળા પર બળાત્કાર કરનાર કોઈ સમાજ સેવક બેટી બચાવો અભિયાન ચલાવે અને હું બેટી બચાવોના વિષય પર મારી વાત લખું તો એ બેની પ્યોરિટીનું માપદંડ કયા તરાજુ તોલાશે? ચારિત્ર્ય. આશ્રમના નામે ગોરખ ધંધા ચલાવતો કોઈ લંપટ ભાવો એના આશ્રમમાં આવતી યુવતી પર બળાત્કાર કરીને પોતાના પ્રવચનના ચારિત્ર્યની વાત કરે તો એ ચારિત્ર અને મારા લખાણમાં આવતા ચારિત્ર શબ્દને અલગ કેવી રીતે તારવશો? અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય. કોઈ નેતા એમ કહે કે આપણા દેશમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય છે અને બીજી જ ઘડીએ કોઈને કશું બોલવા કે લખવા માટે ગોળીએ દેવાય તો નેતાના પેલા વાક્યનો અર્થ શું? નક્કર શબ્દ અને પોલા શબ્દનો ભેદ જાણવો કેવી રીતે? પણ સર, તમારી મારી સચ્ચાઈથી મારો શબ્દ જગારો તો મારો નથી ને. મારો લખેલો શબ્દ જુદા રંગનો હોવાનો નથી. મારો બોલેલો શબ્દ જુદા અવાજ સાથે સંભળાવવાનો નથી. સર, તમે અમને ભણાવતા ત્યારે અમને પાઠ અને કવિતા ઉપરાંત ઘણું બધું જાણવા મળ્યું. શિક્ષણનું ખરું કામ જ એ છે. આપણા મૂર્ધન્ય સાહિત્યકાર અને શિક્ષણ શાસ્ત્રી દર્શક જાણો છો ને? મનુભાઈ પંચોળી. વાહ, યાદ છે તને? ખબર છે શું કહેતા? એ કહેતા કે ભણાવવું એટલે જ્ઞાન આપવું અને એ સાથે નૈતિક હિંમત આપવી. આજે શિક્ષણનું મુખ્ય કામ અન્યાય સાથે લડત શીખવાડવાનું છે. આપણા શિક્ષણમાંથી, આપણા સાહિત્યમાંથી એવી તાકાત જન્મવી જોઈએ કે એમાંથી એવી શક્તિ પ્રગટવી જોઈએ કે માણસ બેઠો થઈ જવો જોઈએ. આવી તાકાત જો ન નિપજતી હોય તો એ શિક્ષણ, એ સાહિત્ય, એ સેવાનો કોઈ અર્થ નથી. બધું નકામું. એટલે હવે પછી તમે નહીં જ લખો એમ ને? અરે, એમ મેં ક્યાં કહ્યું છે? નવા શબ્દ હાથ લાગશે તો લખું પણ કરો. નવા શબ્દ? હા, નવા શબ્દ, એકદમ નવા, બનાવટનો પાસ ના લાગ્યો હોય એવા, અબોટ, જન્મ્યા તેવા જ મળી ગયા હોય તેવા, વાપરીને ચપ્પટ અને સુમાળા બની ગયા હોય તેવા નહીં. પણ એવા શબ્દો ક્યાંથી મળે? ભાષાના મૂળ તો બહુ ઊંડા છે. શી ખબર હાથ લાગી જાય કશું ઉર્જાવાન અને સત્ય પ્રકાશે ત્યારે વાત. અને ત્યાં સુધી મેં કહ્યું તો ખરું કે આ રોપા, આ વૃક્ષ, આ વનસ્પતિ એ ધરતીના લખેલા કાવ્યો છે. એ કવિતાઓ માણતા રહેવાનું. જો પેલા સપ્તપર્ણીના રોપા હમણાં જ વાવ્યા છે અને ટેકરી પાછળ 50 વૃક્ષ મોટા થઈ ગયા છે. જોઈને જજો, તમારે એ તરફથી જ જવાનું થશે.
દુર્વાની આંખમાં આંસુ. શુભંકર એના માથા પર હાથ ફેરવતા. વિકસતા રોપાનું મહાકાય વૃક્ષમાં રૂપાંતર એ મોટું સત્ય છે. એમાં કોઈ બનાવટ નથી થઈ શકતી, કોઈ છળ નથી, કોઈ કપટ નથી. બીજ કે રોપો જે હોય તેનું જ વૃક્ષ. આંબો હોય તે કદી બાવળ રૂપે નહીં આવે. આ દિવસોમાં તો આને જ સર્જન ગણજો. પક્ષીઓનો અવાજ આવે, કૂતરાનો ભસવાનો અવાજ આવે, પવનથી વૃક્ષની ડાળીઓ હાલતી હોય એનો અવાજ આવે. ચારે જણ અવાજ તરફ કાન માંડીને એકબીજાની સામે જુએ. આ બધા જે બોલે છે ને એમાં કોઈ પોલાણ નથી. નો ડબલ મિનિંગ, નો ડિસેપ્શન. હોપ યુ ગેટ માય પોઈન્ટ. સાચી ભાષા સમજો, સાચા શબ્દને પકડો. સર, વી વિલ મિસ યુ. મિસ યુ. શબ્દ એટલે શું ભાઈ? શબ્દ એટલે શું? શબ્દ એટલે શું ભાઈ? શબ્દ એટલે શું? શબ્દ એટલે શું? બોલો બધા, શબ્દ એટલે શું? શબ્દ એટલે શું? બોલો, શબ્દ એટલે શું? શબ્દ એટલે શબ્દ, અને શબ્દ એટલે શબ્દ. શબ્દ એટલે શબ્દ ને અને શબ્દ એટલે શબ્દ. હા, થઈને રહે આપણો જો રાખો એની અદબ. જો રાખો એની એની અદબ અદબ, ભાઈ. ભાઈ. શબ્દ એટલે શબ્દ. શબ્દ એ તો શબ્દનો અપભ્રંશ છે. શબ્દ એ તો એ તો શબ્દનો શબ્દનો અપભ્રંશ છે. છે. અણગમતાને મારવા વિષ વગરનો દંશ છે. અણગમતાને મારવા માટે વિષ વગરનો દંશ છે. દંશ નથી, અપભ્રંશ નથી, એના અનેક રંગ છે. દંશ નથી, અપભ્રંશ નથી, એના અનેક રંગ છે. એના અનેક રંગ છે, ભાષાનું એક અંગ છે. એના અનેક રંગ છે, ભાષાનું એક અંગ છે. ભાષા એટલે શું ભાઈ? ભાષા એટલે શું? ભાષા એટલે શું ભાઈ? ભાષા એટલે શું? અરે ભાષા એટલે શું? બોલો, ભાષા એટલે શું? ભાષા એટલે શું? બોલો, ભાષા એટલે શું? ભાષા એટલે શબ્દોનો જાણે ઢગલો, ભાષા એટલે શબ્દોનો જાણે ઢગલો, વિચારોને ઢાંકવા માટે સુંદર મજાનો ડગલો. વિચારોને ઢાંકવા માટે સુંદર મજાનો ઢગલો. ભાષાને કારણે જગમાં જુઓ કેટલા વાદ. ભાષાને કારણે જગમાં જુઓ કેટલા વાદ. ભાષા થકી આ માનવી કરી રહ્યા વિવાદ. ભાષા થકી આ માનવી કરી રહ્યા વિવાદ. વાદ નથી, વિવાદ નથી, ભાષા તો સંવાદ છે. વાદ વાદ નથી, નથી, વિવાદ વિવાદ નથી, નથી, ભાષા ભાષા તો સંવાદ છે. ભાષા થકી અન્ય જીવોથી અલગ પડે છે માનવી. ભાષા થકી અન્ય જીવોથી અલગ પડે છે માનવી. માનવી એટલે કોણ ભાઈ? માનવી એટલે કોણ? માનવી એટલે કોણ ભાઈ? માનવી એટલે કોણ? અરે માનવી એટલે કોણ? બોલો, માનવી એટલે કોણ? માનવી એટલે કોણ? બોલો, માનવી એટલે કોણ? માનવી એટલે શબ્દોનો એ રચનારો, માનવી એટલે શબ્દોનો એ રચનારો, શબ્દોનો એ રચનારો ને ભાષાનો એ ઘડનારો. શબ્દોનો એ રચનારો ને ભાષાનો એ ઘડનારો. ભાષાનો એ ઘડનારો હવે ભાષાથી ઓળખાય. ભાષાનો એ ઘડનારો હવે ભાષાથી ઓળખાય. પસંદ કરેલા શબ્દોથી માણસની કિંમત થાય. પસંદ કરેલા શબ્દોથી માણસની કિંમત થાય. શબ્દમાં જો સત્ય મળે તો શબ્દ એ કહેવાય. શબ્દમાં જો સત્ય મળે તો શબ્દ એ કહેવાય. શબ્દને શબ્દ બનાવે એ માનવી કહેવાય. શબ્દને શબ્દ બનાવે એ માનવી કહેવાય. માનવી કહેવાય, સાચો માનવી કહેવાય. માનવી કહેવાય, સાચો માનવી કહેવાય. માનવી કહેવાય, સાચો માનવી કહેવાય. અસ્તુ. ખૂબ સરસ.
તમારું જે વાર્તા હતી એ પણ ખૂબ સરસ હતી, અને આજે નાટ્ય પ્રયોગ તમે જણાવ્યો એ પણ અમે જાણે નાટક જોતા હોઈએ એવું લાગે. એટલું થેન્ક સરસ. યુ. એમાં હું તમને એને એક નાનો દાખલો આપું. મેં કહ્યું એનો કે મોક્ષદાએ પૂછ્યું કે હું સવાલ પૂછું છું ને તમે દૂર પર્વતોને બારીમાંથી જોઈ રહ્યા છો. એટલે નજર આગળ આખું દ્રશ્ય આવી ગયું કે સ્ટેજ ઉપરથી બારી દેખાતી હશે ને એમાંથી તમે દૂર જોતા હશો. આવી રીતે આખું જ તમારું જે નાટ્યનું હતું, મેં તો જાણે હું સ્ટેજ ઉપર જોતી હું એવી રીતે માણી, પણ અમારા શ્રોતાઓએ પણ બધાએ ખૂબ સરસ રીતે બધાએ તમને અભિનંદન આપેલા છે. સરસ રીતે તમારી પ્રસ્તુતિ એટલે ખૂબ જ ગમ્યું છે બધાને. અને આવું એક નાટક અમે બધા દૂર દૂર ઘરે બેસીને જોઈ શકીએ, એનાથી વધારે શું મળે. એટલે તમને ચારેય જણાને ખૂબ 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 અભિનંદન. કોઓર્ડિનેશન થેન્ક બહુ યુ. સરસ આશા હતું. છે કે સૌ પ્રેક્ષકોને, શ્રોતાઓને, દર્શકોને મજા આવી હશે. ખૂબ મજા આવી. પણ લખે છે પેલા એમને એવું લખ્યું છે નાટ્યકારોના વખાણ કરીએ કે લેખિકાના. અદભુત આભાર. અને બીજું એક ભાઈ એવું લખેલું છે કે શબ્દ અને મન, વચન અને કર્મ એ ભેગા થયે એટલે શબ્દ બને, એવું દયાભાઈએ લખ્યું છે. મન, વચન અને કર્મ આ ત્રણ ભેગા થાય એટલે શબ્દ બને. શબ્દ માટે એમણે આ લખ્યું છે. તારંગભાઈએ પણ ખૂબ ખૂબ બધી ઘણી બધી કોમેન્ટ્સ આપેલી છે, અને તમે બી જોઈ શકશો આપણા ચેટ બોક્સમાં ખૂબ જી બધી જી જી. હા. શબ્દ ઇઝ શીખ ભજન. ભદ્રાબેન વડગામાં શું કેવું છે તમને? કેવું જો ભદ્રાબેન? આ શબ્દ જે શબ્દ છે ને એ હા પંજાબીમાં હા શબ્દ કે એને મનિંગ ભજન થાય. હા એટલે ડાયાભાઈએ જે કીધું છે ને મન, કર્મ ને વચન, જેમ કબીરના શબ્દ કહેવાય, ગુરુ નાનકના કબીર. શબ્દ કહેવાય, એ That's right. સનાતન સત્યની વાત એમ. હા જ્યારે તમે કહ્યું ને કે શબ્દ ઇઝ શબ્દ, શબ્દ એટલે શબ્દ, સો દેટ્સ એકચ્યુઅલી એનો અર્થ એ થયો કે એની અંદર ડિવોશનલ ભાવ રહેલો છે. જી જી. એટલે માટે જે કે છે કબીર, હા, કે શબ્દમાં સત્ય ભળે તો એ શબ્દ બને. યા યા. આ હિમાંશીબેન શેલતની ટૂંકી વાર્તા પરથી નાટ્ય રૂપાંતર કર્યું છે. અચ્છા, બહુ સરસ છે, બહુ ફાઇન. નાટ્ય રૂપાંતર કોણે કર્યું? એ મેં કર્યું છે. અરે વાહ, ને અભિનંદન તમને. ખૂબ એ સરસ. એ ગુનો મેં કર્યો છે. ના, આ ગુનાની સજા મળે એવું નથી, આ ગુનાનું તમને અભિનંદન મળે એવું છે. હિમાંશીબેનને પણ આ નાટ્ય રૂપાંતર ગમ્યું હતું હા, અને એમણે એપ્રુવ કરેલું છે. હા. ઓકે, ખૂબ સરસ. આજે આપણે એક નવી જ વસ્તુ, વાચિકમ એટલે શું, મેં પણ આજે પહેલી જ વાર સાંભળ્યું છે, એટલે મને પણ ખૂબ જ ગમ્યું. અને આવી રીતે નવા નવા પ્રયોગો તમે પહેલું અમને ભવાઈ વિશે ખૂબ સરસ રીતે સમજાવેલું, એ પણ નવું જ હતું શ્રોતાઓ માટે. અને આજે તમારી ટીમને સલામ. અવાજમાં ભાર, મીઠાશ. કોઈ આઈપેડ છે, કોઈ લખ્યું છે. હા, એટલે ખૂબ બધાને ખૂબ ગમ્યું છે. એટલે અત્યારે એવું છે કે હું ને રિંકી બે જણા તાળી પાડીએ તો સંભળાશે તમને, બાકી ઓકે. આજે આટલું સરસ જાણ્યા પછી આપણે આવતા અઠવાડિયે, આવતા રવિવારે શું કરવાનું છે એ જોવું પડે. એ પહેલા હું આજે મધર્સ ડે છે એટલે માતૃવંદના. આપણે ત્યાં તો રોજ જ મધર્સ ડે, બરાબર ને? પહેલા તો મને યાદ છે કે બહાર જઈએ ત્યારે આમ નમન કરીને જઈએ મા બાપને ઘરમાંથી. હવે બધા જય શ્રી કૃષ્ણ અથવા તો ગુડ ડે આવું બધું વિશ કરીને જતા હોય છે. એટલે એમાં આપણા આવતા રવિવારના જે વક્તા છે કૃષ્ણવી, એમણે આજે મને એક કવિતા મોકલી છે અને મને ખૂબ ગમી. અને મેં એમની અત્યારે પરમિશન લીધી કે હું તમારી કવિતા વાંચું. એમણે હા પાડી છે.
મધર્સ ડે નિમિત્તે છે એટલે હું તમને બધાને સંભળાવું છું. લખું લખું તોય ખૂટે, ઋણ તારું કેમ થાય ચૂકતે? તારા થકી હું આજે તારી જગ્યાએ કોઈ ના આવે. હું થાકી જાઉં દુનિયાની દોડમાં જ્યારે, ત્યારે તું કહે છે બેટા હું છું. એ શબ્દ બને ત્યારે સહારો. તું જ મારું માવતર અને તું જ મારું સૈયર. તારા વાલમાં માલે મારું આ જીવતર. ખૂબ સરસ. તારા વાલમાં માલે મારું આ જીવતર. તારા સંગાતે શાંતિ મળે. તારા ખોળામાં ફરી પાછું બાળપણ મળે. તારા સુખમાં મારા સુખમાં તું હરખાઈ જાય, મારા દુઃખમાં તું તૂટી પણ જાય. માં, તારા થકી આ સંસાર ઉજળો, દરેક જન્મે માંગુ આજ ખોળો. માં, તારા થકી આ સંસાર ઉજળો, દરેક જન્મે માંગુ આજ ખોળો. તારો એક જ દિવસ ના હોય માં, તારો એક જ દિવસ ના હોય. મારો આખો જન્મારો જ તારો માં, મારો આખો જન્મારો તારો માં. ખૂબ સરસ. એમને હમણાં આપણે કહીએ એક જ દિવસ મધર તે નહીં, તારો આખો જન્મારો માં. આમ આપણી જે ભારતીય સંસ્કૃતિ અનુસાર માતૃદેવો ભર, આપણે બધા જ આજે આપણે સૌની માતાને હૃદયપૂર્વકના વંદન કરીએ. હવે આ જે કવિતા છે ને એ આવતા રવિવારે આપણે ત્યાં એ જ રીતે આવતા વખતે પણ આપણને કૃષ્ણવીબેન એમના વક્તવ્ય દ્વારા આપણી ગુજરાતી ભાષાનું ભવિષ્ય શું છે એ પણ કહેશે. અને ભવિષ્ય સારું છે એ તો આપણને ખ્યાલ છતાં એમને કયા એંગલથી, કયા દ્રષ્ટિકોણથી તેઓ એ વિષય રજૂ કરવાના છે એ તો આપણે એવો અહીંયા આવશે ત્યારે જ ખબર પડશે. એટલે આવતા રવિવારે ભારતના 9 વાગે આપણે સૌ ફરી પાછા મળીશું અને કૃષ્ણ વ્યાસ તરફથી એમને જે વારસાની અને ભવિષ્યની વાત કરી છે એ આપણે જાણીશું. આમે હું તો કહું છું કે ગુજરાતી ભાષા બહુ સમૃદ્ધ છે. તમારા નાટકમાં શબ્દ અને શબ્દ આ બેમાંથી જ કેટલું બધું ડિસ્કશન ચાલી એવું છે કે આ આપણી ભાષા છે. આટલી સમૃદ્ધ ભાષા, એના માટે આપણે સૌને ગૌરવ છે. અને હું દરેક વખતે એક જ વાત કહું છું, હું ગુજરાતી, હું ગુજરાતી, હું ગુજરાતી. આ એક ગૌરવભેર આપણે બધાએ ગુજરાતીપણાનું જે ગૌરવ જાળવવાનું છે. અને ખરેખર તમે બધા યંગસ્ટર્સ છો, ધવલભાઈ, જલ્પેશ, મોક્ષદા, તમારા હાથમાં તો ધોરા રહેલી છે. યંગસ્ટર્સમાં હું પણ. તો મારે બી થવું પડશે યંગસ્ટરમાં. વેલ, તમે બધા આ બધા યંગસ્ટર છે પણ તમે એ ધુરા સાચવવા વાળા તમે છો. એટલે એ ધુરાને તમે એટલી સરસ રીતે વણી દીધી છે આ બધાની અંદર કે બધાએ ખૂબ સરસ. અને તમે જેમ કહ્યું એમ બધાનો અવાજ પણ ખૂબ જ મીઠો છે, બહુ સરસ છે ખરો અવાજ. હવે આટલું સરસ આપણે આજે નાટક માણ્યું અને એક વાર્તા માણી, જુદી રીતે માણી. અને નાટક તો મેં તો જોયું, મને લાગે છે મારા બધા શ્રોતાએ જોઈ જ હશે નાટક. તો હવે આટલું બધું સરસ કર્યા પછી આ કલાકારોનો આપણે આભાર ન માનીએ તો નગુણા કહેવાય. એ પહેલા હું જગદીશભાઈ અને સુરેન્દ્રભાઈ 2 જણને 2-3 મિનિટ આપવા માંગુ છું. આવો જગદીશભાઈ, અનમ્યુટ કરવાનું છે. નમસ્કાર. નમસ્કાર. સંભળાય છે? ના, પાછું અનમ્યુટ થઈ ગયું. અનમ્યુટ કરો, અનમ્યુટ. રાજેશભાઈ, ની ઉંમર 98 વર્ષની છે. બરાબર. હવે સંભળાય છે. સૌથી પહેલા તો સૌને અત્યંત અભિનંદન. આ વાચિકમ ના પ્રયોગો મેં પણ કરેલા. દર્પણ સંસ્થા જે છે અમદાવાદની, મૃણાલિની સારાભાઈની, એમાં વર્ષો પહેલા, ઘણા વર્ષો પહેલા એ દેશમાં હતો ત્યારે. અત્યારે તો 40 વર્ષથી આ દેશમાં વસું છું, પણ એટલે કે લંડનમાં છું હમણાં. અને આ તો હું ત્યારની વાત કરું છું. તે વખતે વાચિકમનું હું ત્યાં શીખવતો.
અને અમે સંસ્કૃત નાટક, ત્યાં જે વિદ્યાર્થીઓ હતા નાટકના, એમને સંસ્કૃત નાટક, નામ અત્યારે યાદ નથી આવતું, પણ એ અમે એમની પાસે તૈયાર કરીને ભજવાવેલું અને એ રજૂ કર્યું હતું. એટલે સંસ્કૃત દ્વારા પણ નાટકો રજૂ કરવાની તે વખતે આખી પ્રણાલી અમે ત્યાં ઊભી કરેલી હતી. આ તો સહેજ યાદ આવ્યું આ સાથોસાથ, એટલે કહેવાનું મન થઈ ગયું. કારણ કે સમ સુખિયાઓ કે સમ દુખિયાઓની વાત છે આ બધી. વાચિકમમાં એક વાર પડીએ એટલે એમાંથી શું શું નીકળી શકે છે, શું શું નીકળી શકે છે, શું શું નથી નીકળતું, એ બધું જ એમાંથી થતું હોય છે. અને સાહિત્યના એક વિદ્યાર્થી તરીકે આખી જિંદગી ગાળી છે એટલે એનો અનુભવ પણ એટલો જ પ્રચંડ હોય છે. અને અત્યારે આપણે કહ્યું તે પ્રમાણે અને આવા નાટકમાં જે રજૂઆતો થઈ કે શબ્દના દુરુપયોગો કેટલા બધા રાજકારણી રીતે થતા હોય છે કે જેનો અર્થ જ ગુમાવી બેસે છે, એ પણ સીધી સચોટ વાત કેટલી સુંદર રીતે આપ સૌએ રજૂ કરી અને એનો સાક્ષી બનવાનો આજે લાભ મળ્યો, એના માટે સૌને અભિનંદન, સૌને આભાર. અને આવી રીતે અમારા કોકિલાબેન છે એ વિષયો શોધી જ કાઢે છે ગુજરાતીને ટકાવવા માટે અને ગુજરાતી ઓડિયન્સને ટકાવવા માટે. એ અદ્ભુત કાર્ય કેટલા વર્ષોથી કરે છે અને 500મા પ્રયોગ વખતે હું એમાં હાજર રહેવાનો છું એની અત્યારથી ખાતરી આપું છું. રહેવાનું છે. 500 પ્રયોગ તમને આપીશું. ત્યારનો રાહ જોઉં છું અને તૈયારી કરવાનો પ્રયત્ન કરું છું કે મારે અને હું તે કહું છું કે મારે તૈયારી કરવાની હોય એટલે બહુ મોટી તૈયારી કરવી પડે, કારણ કે ઓડિયન્સ કેવું 500 સાંભળીને બેઠેલું હોય, એટલે એની માટે તો તૈયારી નાની ના હોય. એ મોટી તૈયારી કરવા માટે ઈશ્વર મને બળ આપે, શક્તિ આપે એવી અત્યારથી પ્રાર્થના કરું. અને આપ સૌ જે કરી રહ્યા છો એ તો વર્ષો સુધી ટકે એવું છે. હિમાંશુબેનને પણ હું જાણું છું અને અરવિંદભાઈને પણ મારે થોડો પરિચય છે, એટલે મને ખ્યાલ છે કે આ પ્રકારનું લખતા પણ રહેશે અને તમને સૌને એ ઉત્તેજિત કરતા રહેશે એવું પણ મને લાગે છે. એટલે સૌને માટે અભિનંદન, સૌનો આભાર. અને આવી રજૂઆતો કોકિલાબેન સતત કરતા રહો. અને આજે અમારા જે એક આરંભ કરનારા મિત્ર છે એ આજે હાજર નથી, એટલે મને નવાઈ લાગે છે. કૌશિકભાઈ કૌશલ નથી આજે. એ નહીં તો અમારે એમના કહ્યા પછી પૂર્ણ જ કરવાનું હોય છે. એટલી અદ્ભુત રીતે આખી વસ્તુને ગૂંથી લેતા હોય છે. અમેરિકામાં રહેવા છતાં પણ એ આટલું ભાષા સાથે એકતા સાધી શકે છે. અને બીજી એમની ઓળખાણ એટલે આ જે બહેન સંચાલન કરે છે એમના એ સુપુત્ર થાય. અને એ પોતે એમણે આખું આ તંત્ર ઊભું કરવામાં અદ્ભુત શક્તિ વાપરી છે. એટલું જ નહીં પણ દર અઠવાડિયે ચાલુ અઠવાડિયું આખું એમનું એમાં આયોજનમાં જ જતું હોય છે, ચર્ચાઓમાં અને આયોજનમાં આ વિષય ઉપરનું. આ પ્રકારે જીવનારું કુટુંબ જે છે એ કુટુંબ માટે આપણે વારી જઈએ કે કઈ રીતે આ ભાષાનું એક આખું માળખું પોતાની જાતમાં ઉતારીને એમાંથી અદ્ભુત ઊભું કરતા જ રહેવું અને અટક્યા વગર ઊભું કરતા રહેવું. અને એ અટક્યા વગર રહે એને માટે અમારા જે બહેન છે, ઓહો એની તો શું વખાણ કરવું. જેટલા કાર્યક્રમો થયા એ બધાનું તંત્ર એ સંભાળે છે અને એકે વાર એમણે ગેરહાજર રહેલી નથી. તમને બધાને સતત કરીને અમને અમારા સુધી પહોંચવાની શક્તિ, દૈવી શક્તિ એમની પાસે છે અને એ ગેરહાજર રહ્યા વગર કરે છે એ એનાથી મોટો આનંદ. આ સૌને અભિનંદન, સૌને ફરીથી કેટલી વાર આપું એનો અંત નથી. ઉપર આમ નિશાની કરી નાખું એટલે તમે સમજી શકશો કે કેવી રીતે થાય. બસ આનંદ. થેન્ક યુ જગદીશભાઈ, થેન્ક યુ. સુરેન્દ્રભાઈ. જગદીશભાઈ યુકે છે, સુરેન્દ્રભાઈ યુએસથી છે. સુરેન્દ્ર સંભળાય છે મારો અવાજ? હાજી. હા. આજે જગદીશભાઈએ મારે જે કહેવાનું છે એમાંનું ઘણું કહી દીધું, એટલે હું જે કહીશ તે માત્ર એની પુનરાવૃત્તિ નથી, પણ
એક તો પહેલા તો એ કે આ કાર્યક્રમનું જે સ્વરૂપ હતું, ફોર્મેટ હતું, એ જેણે વિચાર્યું એને ધન્યવાદ. એટલે પેલા વાર્તા રજૂ કરી, એમાં પણ જે રીતે વાચીકમ થયું ઘણું અસરકારક રહ્યું. અને હિમાંશીબેનની વાર્તાનું નાટ્ય રૂપાંતર એનું આ 4 વાચકોએ જે રીતે કર્યું, જે રીતે કન્સીવ થયું અને જે રીતે એની રજૂઆત થઈ, એમાં આપણને બધાને મજા આવી. એ નાટક ચાલતું હતું ત્યારે જ છે તે ઘણા બધા શ્રોતાઓના પ્રતિભાવો આવ્યા. મેં લખ્યું નહીં એટલું જ, પણ હું અત્યારે કહું છું, ખરેખર બધા જ ધન્યવાદને પાત્ર છે. જે રીતે શરૂઆતમાં રાજેશભાઈ નેરેટર રહ્યા અને પછી બાકીના 2 જણ અને બહેનનું નામ એક સેકન્ડ મેં લખ્યું હતું, મોક્ષદાબહેન, હા, જલ્પેશભાઈ અને ધવલભાઈ. તો તમે આખી જે રીતે રજૂઆત કરી અને કોકિલાબેને કહ્યું, હું એમાં સૂર પુરાવું છું કે આપણે તખ્તા ઉપર જોતા હોઈએ એવું લાગે, એથી કંઈક વધારે. કારણ કે ધ વે યુ કેમ અક્રોસ ટુ ઓલ ઓફ અસ, અને તખ્તા વગર તમે તખ્તો ઊભો તો ન કર્યો, પણ એથી વધારે અસરકારક રજૂઆત. ઉપરાંત આ ગુજરાતી ભાષાની જે સુંદરતા છે, એ જે હિમાંશીબેને જે મૂળ એમની વાર્તામાં વણી લીધી, કોઈ જાતના પ્રયાસ વગર, બહુ સુંદર રીતે. અને અહીંયા તમે જે રજૂઆત કરી એ, અને એમાં જે કેટલાક કથનો આવ્યા, એના થકી જે ભાષાની ખૂબી આવી. અને તમે જે આ શિક્ષકના પાત્રમાં કહ્યું રાજેશભાઈ, કે એક જ શબ્દ કોઈ કપટી રાજકારણી બોલે, બધા રાજકારણીઓ છે એવું નથી કહેતો એટલે માફ કરજો, પણ જે તમે ઉદાહરણ આપ્યું, તો એ બોલે અને કોઈ પ્રામાણિક માણસ બોલે અને પ્રામાણિક શબ્દ વગેરે વગેરે. આઈ કુડ ગો ઓન, પણ મતલબ શું છે કે બહુ સારી રીતે રજૂઆત થઈ. અને કોકિલાબેન, તમે આનો ઉપસંહાર કરતા કહ્યું કે અમને યંગસ્ટર કયા, તો રાજેશભાઈએ કહ્યું કે હું પણ. તમે કોકિલાબેન અને તમે બધા યંગસ્ટર, આપણે મનથી યંગસ્ટર તો યંગસ્ટર એવું છે. અને વયમાં તો હું પણ આગળ વધી રહ્યો છું. હવે વાત શું છે કોકિલાબેન, તમે યંગસ્ટર છો જ, એનો પુરાવો કાંઈ અમને નથી જોઈતો. તો એવું છે. અને શબ્દ અને શબદ, આપણે ઇંગ્લેન્ડ વાળા આપણા કોણ હંમેશા જે હોય છે તે, હું કેમ ભૂલી, વડગામાં બેન, કૌશલભાઈ આજે હાજર નથી, નહીં તો એમની પણ ઇનપુટ મળી, ભદ્રાબેન. હા, તો એ, હાજી, તો એ શબ્દ શબદ, અને પંજાબીઓમાં જે રીતે આ ગ્રંથ સાહેબ વંચાતું હોય ત્યારે શબ્દ બોલાય છે, અને શબ્દ એને કહે છે કે સંતનો શબ્દ. આપણે બધા જાણીએ છીએ, હું એના પર વ્યાખ્યાન પર નથી બેઠો, પણ એક બહુ જ રેલેવન્ટ સંબંધિત વાત કરી લઉં. મારા એક કાવ્યમાં મેં લખ્યું છે, મંદાક્રાંતા છંદમાં, ઊંડે ઊંડે શબ્દ ઉઠતો, ભાવી તો છે ઘડાયું. એટલે એક મને મારી પોતાની પંક્તિ યાદ આવી ગઈ. પણ ટુ કમ બેક ટુ ટુડેઝ પ્રોગ્રામ, ખરેખર બહુ સુંદર રહ્યો કોકિલાબેન. આવી જ કંઈક નવલ વાતો અમને આપતા રહો. અને એક નમ્ર સૂચન કરી લઉં અહીંયા, અજ્ઞાત અને અમુક વખતે અજ્ઞાત બોલાયું. આપણા પર હિન્દીની પ્રબળ અસર છે. હિન્દી આપણી, હાજી, હિન્દીમાં અજ્ઞાત, ગુજરાતીમાં અજ્ઞાત. આમ નાની વાત છે, પણ આ જરાક મારા ધ્યાનમાં આવ્યું તે કહું છું, એટલું છે. એટલે બંનેમાંથી કોઈ ભાષાને, ઓફકોર્સ એની કઈ ટીકા કે નિંદાનો પ્રશ્ન નથી જ, પણ એક છે. એનીવે, બાકી તો એટલું જ કહું કે ઘણું જ ગમ્યું, મજા આવી, એ કહું તો પૂરતું નથી. ખરા અર્થમાં આનંદ આવ્યો. બધાને જ અભિનંદન. આ જેણે આ વિચાર્યું, કન્સીવ કર્યું એને, રજૂઆત વાળાને, અને કોકિલાબેનને, રિંકીબેનને તો ખરું જ કે અમારી સામે દર રવિવાર, અમારી સમક્ષ દર રવિવારે આવી જાય છે, અમને આટલો અત્યધિક આનંદ આપે છે. થેન્ક યુ. નમસ્તે. થેન્ક યુ સુરેન્દ્રભાઈ. થેન્ક યુ. હાજી. યોગેશભાઈ શાહ લખે છે કે હિમાંશી શેલતની વાર્તા ગર્ભગાથાને આજે યાદ કરીએ એવું લખે છે. વાર્તા હશે એમને કોઈ ગર્ભગાથા. આમ અમારા જે શ્રોતાગણ છે ને, એ બધા પણ વ્યુઅર્સ છે, એ બધા ખરેખર આપણા પ્રોગ્રામમાં જે આવે છે, ખરેખર સાહિત્ય રસિક લોકો છે, ભાષાને માટે ગર્વ ધરાવે. હા યોગેશભાઈ શાહ, આપે હાથ ઊંચો કર્યો છે. યોગેશભાઈ અનમ્યુટ કરવું પડશે.
યોગેશભાઈ અનમ્યુટ કરો. હા જી થયું ને. હા હેલો. હા, હિમાંશી બેન ઉપર મેં ઘણા બધા શોધ નિબંધો લખેલા છે. એમાંની એક આ મારી પ્રિય વાર્તા છે. અને આજનો દિવસ માતૃ વંદનાનો હોવાથી મેં ગર્ભગાથા મને એ વાર્તા યાદ આવી. એ બહુ લાંબી વાર્તા છે જો કે, પણ કદાચ એનું નાટ્ય રૂપાંતર કરવું શક્ય ન થઈ શકે. પણ આજની નાની વાર્તાનું રૂપાંતર કર્યું એના માટે ખરેખર અભિનંદન. અને મને એ વસ્તુ ગમી કે એમણે પાછળથી જે અમુક શબ્દો જે કદાચ વાર્તામાં નથી, વાર્તામાં થોડાક જ શબ્દો છે, સ્વાતંત્ર્ય ને કરુણા ને એ બધા, છતાં પણ બેટી બચાવ ને એ બધા શબ્દો મૂકીને એમણે સાંપ્રત વિશે સાંપ્રત સમય સાથે વણી લીધો. એટલા માટે ખરેખર આપને અભિનંદન. અને રજૂઆત તો ખરેખર બહુ જ સુંદર રહેલી હતી. અને હિમાંશીબેનના આવા બધા બી, કારણ કે એ બધી સાંપ્રત વિષયો ઉપર, દંગા ફસાદ ઉપર, સ્ત્રીઓ ઉપર થતા અત્યાચાર ઉપર એ બહુ જ લખે છે. તો એના ઉપર બી આ રીતે આપ કરતા રહો ને વચ્ચે વચ્ચે, તો ખરેખર બહુ આનંદની વસ્તુ થશે. આપને ખરેખર અભિનંદન. બહુ સરસ રહ્યું. થેન્ક યુ યોગેશભાઈ. થેન્ક યુ. સરસ. હવે આભાર વ્યક્ત કરવા માટે આટલો સરસ એમણે ચારેય જણે આપણને આટલો સમય આપ્યો છે, આટલી સરસ વાર્તા અને નાટ્ય રૂપાંતર જે રજૂ કર્યું છે, તો આપણે આભાર ન માનીએ તો કૃતજ્ઞ ગણાઈએ. તો હું અલકા ગાંધીને વિનંતી કરીશ કે તેઓ આભાર. સર્વેને નમસ્તે. નમસ્તે. બધાએ જ એટલું બધું કહી દીધું છે કોકીબેન, કે મારું જે કહેવાનું હતું એ બધું જ આવી ગયું છે આભાર દર્શન માટે. તે છતાં એક વાત હું મેન્શન કરું. હું યુકેમાં 60 વર્ષથી છું, અને ત્યારથી રેડિયો ઉપર એક હજુ ચાલી રહી છે એ સિરીઝ. તમે જે આ ઝૂમ ઉપર કર્યું એ રીતે રેડિયા પર એ લોકો એક સિરીઝ છે, ધી આર્ચર કરીને, અને એ હજુ બી ચાલે છે રેડિયા ઉપર આટલા બધા વર્ષો પછી બી. આ સિરિયલ હું આવી ત્યારથી તો ત્યારે તો ચાલતી હતી, એટલે કેટલી જૂની છે એ મને ખબર નથી એનો. પણ આજે તમે જે રીતે રજૂઆત કરી એ મને હું આવી ત્યારે શરૂઆતમાં સાંભળતી હતી, કોઈ વાર અત્યારે બી સાંભળું છું. પણ એ મને યાદ આવી ગયું, કારણ કે આમાં એટલી બધી રિયાલિટી હતી કે જેમ કોકીબેને કીધું એમ જાણે અમે ખરેખર બેસીને નાટક જોતા હોય ને એમ જ લાગતું હતું. ભલે આપણી પાસે સામે સ્ટેજ નહોતું, પણ જે રીતે તમે રજૂઆત કરી ઇટ બીકેમ સો રિયલ. ખરેખર બહુ જ સુંદર હતું. એટલા માટે તમારા ચારેય જણનો ખૂબ જ આભાર માનું છું. શ્રોતાઓનો બી આભાર માનું છું, કારણ કે રેગ્યુલર આવતા રહે છે, અમને સપોર્ટ કરે છે. એનાથી અમને પણ થોડું એન્કરેજમેન્ટ મળે છે કે આવો પ્રોગ્રામ લાવતા જ રહીએ. એમાં કોકિલાબેન ને રિંકીનો મોટો ભાગ હોય છે ઓબ્વિયસલી. અને તમારા જેવા જે વક્તા છે રાજેશભાઈ, એ પણ અમને ઘણીવાર વક્તા લાવી આપે છે. એટલે એમનો પણ તમારો તો ખાસ હું આભાર માનું છું. અને આજે ચારેય યંગસ્ટરને હું આજે એમ કહીશ કે કીપ ઓન ડુઈંગ ઇટ, કીપ ઓન. સાચે કરું. બહુ જ સરસ રીતે આજે રજૂઆત થઈ. બધાને ઘણો જ આનંદ થયો. એ માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. નૈનાબેન પટેલ લખે છે કે આ નૈનાવતાર પ્રણામ, નાટ્ય રૂપાંતરને સલામ. વારંવાર આ રીતે આવતા રહો એ જ વિનંતી. એટલે હવે તમારે થોડા વખત પછી ફરી વાર તારીખ બુક કરી દેવાની. વિલ ઓલવેઝ બી ધેર. કોકિલાબેન, ગુજરાતી સાહિત્ય ફોરમ, ગુજરાતી સાહિત્ય રિંકુબેન અને ગુજરાતી સાહિત્ય ફોરમના તમામ સભ્યોને આ અમને તક આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. તમે અહીં આવ્યા અને જેમ મોર પીંછાથી શોભે એમ તમારું એક પીછું અમારામાં ઉમેરાઈ ગયું ને, એટલે અમારી સભામાં અભિવૃદ્ધિ થઈ છે એવું જરૂર કહીશું. તો હવે આપણે આજે અહીંયા આપણા જે સફર છે એ સફરને આજે અલ્પ વિરામ આપીએ છીએ.